નસીબ જ એટલા ફૂટલા હે ને મારા મા બાપે ક્યાંની ક્યાં દઈ દીધી મને હે માણાને હાચા મંગળસૂત્ર હાચા બુટિયા હોય અને મારે તો આવું બધું ખોટું એમાંથી આવું વીણી વીણીને પહેરવાનું દીકરો એવો ને વરે એવો અદબેદરા બે શું પણ આમાં પગ પછાડસ આ બેટરી ચાર્જિંગ જ નતા આવતો સ્કૂટર ની જો બેટરી ચાર્જિંગ ન થાય ને સ્કૂટર એટલે તારો બાપ તને મારી નાખશે નો દવા યા યા હું તુંબા મારા સામે લાવ ને તારા બાપના ઘરે સોટ લાગશે નો દો આયા મને બચાવતાય નથી આવતો આયા તો હું છે યા તારે વેકેશન પડી ગયું હે કીધું નું તો શું કરશું વેકેશન માં કઈ નવીન કરવાનું છે વેકેશન પડ્યું કેટલા દી થયા 15 તો વેકેશન મને કઈ લઈને જ જાઓ તો તાર નવી નવાઈ ને તારે એકને જ વેકેશન પડ્યું હે આખા ગામના છોકરાઓને પડ્યું હે તો આખા ગામના છોકરા વેકેશન કરવા વયા ગયા હું એક જ બાકી હો તો તને ગોળો ખાવા લઈ ગયા તા ને હા તો બોલો પેટ ભરાઈ ગયું ખાલી પૂરું હા લે આ હારું તને હેને રોજ રાતે રાતે બહાર લઈ જ જઈ ચક્કર મારવા નથી લઈ જતા ચક્કર મારીને મારા હુકામાં 4 દિવસ જોવાની રોજ આમ કરે તો તાર કરવાનું છે હું લે જન્મમાં તમારામાં ખોટો લઈ લીધો હે તો બીજામાં લેવાય ને ચાલ ઉપર હાલ જા બીજાને ઘરે વયો જા હું ઉપાઈ જાઉં આવતો નહીં ઘરમાં બોલ 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 તો ક્યાંક તો લઈ જાઓ હવે તો તમે લઈ તો જઈ રો તને કે વિદેશ લઈ જાઓ પણ રાતે રાતે લઈ જાઉં કે દિવસ લઈ જાવ ફરવા 15 દી પૂરતો અહીંયા તડકો કેવો પડે હે 45 ડિગ્રી તાપમાન હે માંદો પડીશ તો કોણ જવાબદારી લે કાશ્મીરમાં ઠંડક પડે હાલો કાશ્મીર લઈ જાવ હે હા તો ઈ તારા બાપને કહેવાય હું કાઈ કમાવા નથી જતી હું તને કાશ્મીર લઈ જાઉં મારા પપ્પાને કરું ફોન હમણાં જ્યારે હોય ત્યારે ફોન કરું મારા પપ્પાને ફોન ઉભી રે હા અને તોફાન તો ઘરમાં કરવાના જ નહીં શાંતિથી જ કહેવાનું કે મને ફરવા લઈ જાવ એમ જ્યારે હોય ત્યારે તોફાન કરસ ને બધું ઉલારી દેસ ને કર ફોન તાર પપ્પાને હાલો ક્યાં હોયલા હું તને શું કહું આ છેલ્લા 6 મહિનાથી આ ધંધામાં કાંઈ હે જ નહીં પેલા ઘરનું માન માન પૂરું કરું હા આડા હવરા કરીને આલિયાની ટોપી માલિયા ઉપર માલિયા ઉઘાડા માથે ઓની પાંચ લઈને ઓને દઉં ઓની પાંચ લઈને ઓને દઉં સાચું કે ખોટું નથી કહેતો કાંઈ તારી પાસે બીજો કાંઈ સાઈડમાં ધંધો હોય ઘરે બેઠા થાય એવું 100-200 મળે એવું કાંઈ ગોઈત ન હોય તો આ તો પાછો મને ફોન કરજો ભૂલા વિના એ હા આ કાંઈ વાંધો ના લે છોકરાનો ફોન વાહો વાય હા રેણકા હલો પપ્પા હા રેણકા તમે જલ્દી અહીંયા આવો હેરકુ હે હું હેરગુ તમે જલ્દી આવો 20 મિનિટે પણ કે તો ખરા હું જલ્દી આવો પેલા પણ હરખીની વાત તો કર ના તમે જલ્દી આવો પેલા તારે એને એવું કહેવાની ક્યાં જરૂર હતી આ બધું હેરગું હે હવે આ કાઈ નથી ને એને એવડી બળતરા ઉપર છે ને બાજ છે આપડી યારે મમ્મી હું તારો દીકરો નથી તું મારો દીકરો એકવાર નહીં ને 100 વાર હો પણ તોફાની હો ને એટલે મારે તારી યારે લપ જ નત કરવી મને લઈ જાય ને ક્યાંક વેકેશન કરવા મમ્મી તો તને અમે ગોળા ખાવા નહોતા લઈ ગયા અને તને ખબર હે ને કે મારી પાસે પૈસા હોય તો હું તને કઈ લઈ જાય વગર રહું મને ખબર હે મમ્મી પણ તું નો લઈ જા પપ્પાને કે તું લઈ જાવ નથી તારો બાપ સમજતો જ નથી લોભિયા વેળા જ એટલા કરે હે પરમદી મેં એમ કીધું કે તેલનો ડબ્બો ખાલી થઈ ગયો હે અને મેં તેલનો ડબ્બો ભંગારવાળાને દેવા બારે રાખી દીધો હે હા. એને ખબર હે ઈ જોવે હે 2 દીથી તેલ ખાલી થઈ ગયું હે 3 વાર મેં કીધું કે લઈ આવી દ્યો ને તેલનો ડબ્બો ન લઈ આવી દ્યો તો કાઈ નહીં ઓલું 5 લીટર લઈ આવી દ્યો તો એને કોઈ વાતમાં ધ્યાન જ નથી દેવું પણ તું કઈશ ને હા વેકેશન નું મારું કે 15 દી વહી ગયા છોકરા એટલે તારું માનશે મારા પપ્પા હા તો એને આવા દે હું હમણાં કહું પણ તે આ બાનું કર્યું ને ખોટું કર્યું હમણાં ઈ કે બાજે નહીં તો હારું સમજો નહીં બાજે પણ રામ જાણે ઘરે શું હેરગુ હોય છે કદાચ આ 45 ડિગ્રી તાપમાન છે તો ઘરમાં કંઈક હેરગુ હોય તો હેરગુ હોય અને તમને બધાને તો ખબર જ છે ને કે મારી બાયડી અને મારો છોકરો કેટલા બાંધોણ કીના હે અદબેદરા કાં કોક આરે આડોશી પાડોશી આરે બાઈ જાય છે અને મને બોલાવતા છે પણ કાંઈ વાંધો નહીં કાંઈ ઘા ઘરે તો જાઉં કે શું નવીનમાં વાત હે શું હેરગુ હે હે શું હેરગુ હે કાઈ નથી થયું તો એ હું ને ઝીણકો બે બાઈ જા હા તો ફોનમાં હે ને પેલા પૂરી વાત કરી લેવાય એટલી એક તો ઉપાધિ આવતી હોય અને ગાયા ઇમરજન્સી ઘરે આવો અહીંયા હું તારા બાપનો વિવાહ હે ઇમરજન્સી વેકેશન પડ્યું એને કેટલા દી થયા જેટલા દી થયા એટલે મારે હું લેવા દેવા
તો કે લઈને જાઓ. ક્યાં લઈ જવાનું છે? આ આવડું મોટું ગામ રહ્યું, ગામમાં રમાય. નક્કી તો હાલો ને બહાર ગામ લઈ જાય છોકરાને. નથી જવું ક્યાંય. ઓલી ભાડે મોટર બંધાવી લ્યો. હા, તમે કેમ જ કરવું છે? બધું ભાડે બંધવી લેવું છે. હા, તો આવા તડકાનું કઈ હોન્ડા ઉપર ન જવાય કઈ. પણ જાવું જ નથી. ઘરમાં પંખો ચાલુ કરીને બેહો ને એટલે પવન આવે. પણ એને વેકેશન પડ્યું ને તો કે બહાર ગામ લઈ જાય ને એને ભલે ને આપણે મંદિરે દર્શન કરવા લઈ જાય તોય હાલે એમ. એને એમ થાય મારો એક દી ટૂંકો થયો એમ. ઠેક આ તેલની વાટકી પછી હનુમાનજી મંદિર ચડાવી આવો. જાઓ ગામમાં. ગામમાં મંદિર જ નથી. મંદિર આપણે રોજ જતા કે જાય સારંગપુર જાય કે દ્વારકા જાય સોમનાથ જાય. સાળંગપુરે હનુમાનજી બેઠા છે. આપણા ગામમાં હનુમાનજી છે. કાઈ ન્યા નોખો નોખો કોઈ નથી બેઠું. એવું નથી પણ અહીંયા મોટું મંદિર હોય ને તો આમ જોવા થાય. અંબાજી આબુ અંબાજી જાય ક્યાં? ઈ શું નામ? કાઈ નહીં, મને આવડતું. ક્યાંય જવા નથી. ઘરમાં ને ઘરમાં રહેજો. મારે નહીં પોહાય. જ્યારે ખેલ કર્યા કે જવાના ધજાગરા કર્યા એટલે મારે નહીં પોહાય. અને તારે તારા બાપને સમજાવાય. શું બે હેઠું પણ નથી લઈ જાઓ. નથી લઈ જાવો. કા બસ ખાલી આ કઈ વાંધો છે ઘરમાં? જો હવે હું કરીશ નહીં, તમે જો હવે. એટલે તું ધમકી મારમાં મને એમ કહો. ધમકી મારમાં પાછા ગામના છોકરાઓ લઈ ગયા, સ્કૂલના બધા વયા ગયા ફરવા. એ ભાઈ ભલા વઈ ગયા ઈવડે બધે. આપણે નથી જાવું, આપણે ઘરે રહ્યો. આ ઘરમાં તમને વાંધો હકાય? આ 4 દિવાલો જોવાની મારે. દિવાલ ઉપાડ નાખો અને પ્લોટ કરી નાખો. એમાં રમો. હે એમ કરી નાખો. જવાનો એટલે કામ થઈ જાય તમારે. વેકેશન પૂરું નવરા. ના, હું જઈશ. આને એક કામ કર. હું જઈશ, અમે જઈશ. નથી જાવું ક્યાંય. આપણે તાર નાનાને ઘરે હાલો. વહી જાવ. હાલો આ જાઓ દે. ધમકી ન મારતા. લઈ લ્યો ફોન ને બધી. નીકળો હાલો. ધમકી કાંઈ નથી મારતી. એને બે દી આ ટૂંકા કરાઈ આવું. હા, ઈ મને- મને તો છે ને ધમકીઓ જ દેખાય છે. જ્યારે આ દીકરો હાલો ઘરે કે પોસા પઈ ગયેલે કામ પતે. દીકરો આવે એટલે તમારું કહેવાનું શું થાય? હું કઈ બોલતી નથી હમ. અને આને હું એવી રીતના આની કોર નથી થતી. નગર તમારે લઈ જ જવા પડે હો. તમને હજી વાર હે. હા રામના નામ લ્યો. તાર રામના નામ છે ને? મારા જેટલો કોઈ હરામી માણસ નથી. હું એકવાર તમને ખબર જ છે સેતુની પૈણી ત્યારની એક જ વસ્તુ તમને ખબર છે કે હાલો જ્યારે બહાર જવું હોય ને તો કે હાલો ડેમે વયા જાય. ભેળ બનાવી નાખો, કાકે વઘારેલા ભાત બનાવી નાખો, કાકે ઓલું બનાવી નાખો પૌવા. અમે કઈ ભિખારી નથી. તમે તો સાવકારના દીકરા છો. સાવકારના દીકરા ન હોય તો માણા ક્યાંક એક વર્ષે તો લઈ જાય ને ફરવા. લઈ જાય. લઈ જ નથી જાતા. સમય આવશે તો લઈ જાય. અત્યારે નથી જવું. જવા દ્યો. દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ. અમને તમે 4 દિવાલમાંથી બહાર નથી કાઢતા. પછી આ તો કઈ બોલતી નથી એટલે ને પાછા અરે કહેવાનું શું થાય છે? અમારે નથી વાલે ચેડકા લઈ લે થેલો. એટલે રીહામણે જાસ. રીહામણે ઠેલો લઈને તો રીહામણે જોઈ તમારે ભેગી હરખી રીતે રાજી ખુશીથી નથી રહેવાય એમ મારાથી. આવડો મોટો છોકરો એને કોઈની બાયડી ગઈ રીહામણે. હે? આવડો કો તો તે દી વિગ્યો જ ને તો કઈ નેઠો થાન. છોકરા 25 વર્ષના થઈ ગયા હોય ને તોય માં છે ને રીહામણે વહી જાય. હા જવા દ્યો. વાંધો અરે નહીં. એમ ચેડકા હાલો, પૈસા દ્યો. છે ને? મારી હાડી તો ના રિક્ષા ખપા. હે? રિક્ષા ને ને અરે મારે શું કામ દેજો? તમારે જાવું છે. આયલા જાવ. હાલી લે, હાલ મમ્મી હાલ. આ ઢોકળું જ છે તારા મામાને ઘર કા? 5 કિલોમીટર છે. 5 દીએ પહોંચશો. કેટલા દીએ? 5 દીએ. હાલો નીકળો. એમને તો તેથી મને નોકરી મળતી હતી. હા, તો મને કરવા કાં નહોતી કે નથી તમારે રિક્ષા ભાડાના પૈસા નથી દેવા. નોકરી શું કામ કરવા દઉં? એટલે જ તો બાયુને દબાવીને રાખી હોય એટલે નોકરીઓ ન કરવા દે અને પછી જવાનું થાય એટલે પૈસા ન દે. એટલે અમારે હવે હાલીને જવાનું એટલું. હા હાલીને જવાનું. આ હું કામ એને પૈસા દ્યો હાલો. અરે નથી. કા? તમારે શોખ છે બાપની ઘરે જવાનો. મહેનત કે તો વહી જાવ. અહીંયા શોખ રાખીને શું ફાયદો હે? તમારા ભેગું રહેવામાં કાંઈ માલ જ નથી. તમને રાખવાનો માલ નથી તોય રાખીને બેઠો હો. નથી માલ તોય રાખું. હા તો ન રખાય ને. છે આમાં કાંઈ મોઢામાં કાઢ લેવાનો જોઈ લ્યો જી. તો તમારું મોઢું વળી ક્યાં સારું છે? નદીએ બેકડાઓ એવા મોઢા છે. તમારું છે આવું તરફૂચ જેવડું આવડું મોઢું અને જેતુંનો ટક્કો કરાયો હોય ને તેતુંનો તો ભૂંડા ભૂખ જેવા લાગો. ગાડી જો લાઈટ થઈ ગઈ આખી. હે? હા, ગઈઢા થયા, ગઈઢા. તમારી ઉપાધિમાં. હા, અમારી કાંઈ ઉપાધિ હવે નથી. જાવું જ જાવ. હાલ્યો ઠેલો નતો જાવ. હા, એ તાર નાનાને ફોન કરી તેડી જાય. હા. જાવા દ્યો ને. તેડવા કોઈ ન આવે. ભૂખ આંબી ગઈ હે. એને કહેજે મારા બાપને ભૂખ આંબી ગઈ હે. ના ના ઉપાડતા નથી મમ્મી. હાર થેલો લઈ લે. નીકળો જવા દ્યો. હું એકલો. એને કાંઈ લપ કરવા હા, પણ જાવ ને ભાઈ. અને મારા રૂમમાં કોઈ જાવું ન જોઈએ. સમજી ગયા? તમારી બેનું ને તમારી માં ને એકેય મારા રૂમમાં ન કરવું જોઈએ. મને ખબર પડી એટલે યાદ રાખી લેજો. બધુંય ચોરી જાય છે મારી નખરંગવાન સીસી ની બધુંય. હા બોલ ને બેટા. હાલો હા બેટા. એ બાપુજી તમે હે ને મને અહીં ઘરે આવીને તેડી જાવ તો મારે આના ઘરમાં હવે રહેવું નથી. હું ને જીણકો નીકળી ગયા છે. તમે ઝટ તેડવા આવો. તમે નીકળી ગયા છો? હા. અરે ગાંડી, હા? હું તો તારા ઘરે આવવા માટે નીકળી ગયો ને તારા ગામના પાદરે પોગી ગયો છો.
એવું હે હા હા તો કાઈ વાંધો નહીં હાલો ઘરે આવો અમે ઘરે પહોંચી ગયા હાલો 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 આવો જો બેટા હા લે કા બોલાવતા નહીં મને આમ કા નો હાઈસો કોઈ અમને આખું ગામ હાચવા તૈયાર છે કા તાર પપ્પા તેડવા નો આવ્યા આવે હે અહીંયા ઓ ઘરે જ આવે હે હમણાં અહીંયા તેડવા આવે હે હા હમણાં ઘરે જ આવે હે પછી બધી તમારી વાતો કહીશ ને એટલે તમને ખબર પડશે પણ કઈ દેજે ને ન્યા ક્યાં મારે બીક છે આ તમારે તો ક્યાં કોઈની બીક જ નથી મારા મા બાપે કદી બીક રાખી જ નથી કે તમને બીક રીએ ના ના એવી વાત નથી હું કઈ ખરાબ કામ નથી એ બોલો એ આવો બાપુજી હા બેટા કેમ છે હારું ઓ બાપુજી ચાલો છે મારા દીકરા હા. હા આ મારા દીકરો મારા ડાયા દીકરા કા બગડે હા કેમ છે લઈ લે હા રે હા એને તો હારું જોઈએ ને અમને બેય માં દીકરાને એટલા હેરાન કરે હે ને બાપુજી તમે વાત ન પૂછો કેમ હેરાન કરે છે ના માં બગાડી આવો નથી હો બાપુજી તમે મને છે ને 20 વર્ષની કરીને ત્યાં સુધી મને કાંઈ ખોટ ન આવવા દીધી પણ તમે એક મારી ખોટ પૂરી આજ દિવસ સુધીમાં ન કરી એક કઈ તમે જે મને ઘર ગોતી દીધું ને એમાં કાંઈ કાઢી લેવાનું નથી લે આવે આમાં શું ઘટતું હોય છે જે બેટા એવું છે કે લગ્ન છે ને લગ્ન એ જોડી ઉપર વાળાએ નક્કી જ રાખી હોય એ નસીબમાં હોય ને એ મળે અને તું એમ કહેતી હો કે તું અહીંયા દુઃખી છો તો કઈ વાતે દુઃખી છો તમે વિચાર કરી લ્યો હે અત્યારે વેકેશન હે આ ગામ ફરવા વયા ગયા હા હે આ મારો દીકરો ઘરે ને ઘરે હે અમે એને રાતે રાતે ચક્કર મારવા લઈ જાય તો એણે શું કીધું કે પણ મને ફરવા લઈ જાઓ હા. અને મેં પેલા ના પાડી હા. પછી ઈ મને કે મમ્મી ક્યાંક તો લઈ જા એટલે મેં એને શું કીધું મારી પાસે પૈસા હોય ને તો હું તને લઈ જાઉં ન હોય તો હું તને ક્યાંથી લઈ જાઉં તો આની પાસે માંગ્યા તો એને નથી પૈસા દેવા કે નથી અમને ફરવા લઈ જવા અને મારે રીહામણે ઘરે આવવું તું તો કે રિક્ષા ભાડાને નથી જવા દે મારી વાત સાંભળ બેટા જો જેવડી પછેડી હોય ને એવડી સોળ તણે તારા ઘરવાળાની જેવી આવક હોય એ પ્રમાણે રહેવાય આ તમારા જણનો આ જ વાંધો મારી માં હાથ ને તો હમણાં મારું ખેંચત તમે મારા બાપ છો એટલે આનું ખેંચ્યું એવી એવી વાત નથી બેટા તું સમજવાની કોશિશ કર તને ખબર છે બજારમાં મંદી કેટલી ખબર તને ચારે બાજુ મંદી છે આમાં મંદી અને એના ને- કારખાનામાં છે ને એટલી બધી મંદી છે કે હવે તને મારે નહોતું કેવું મને ભગાડીએ ના પાડી હતી શું પણ આ 6 મહિનાથી આ ઘર કેમ હાલે છે ને એ ભગાડીને જ ખબર છે કેમ એટલે ભાઈબંધ દોસ્તાર પાસેથી ઉછી ઉધારા કરી અને ઘર હલાવે છે એમાં તમે વેકેશનમાં ફરવા જવાના ઠેકડા મારતા હો હે તો મને વાત તો કરી નહીં તમને ખબર ન પડે મને વાત કરાઈ બધી શું ઘરમાં બધાને ઉપાડી દેવી ઉપરની ક્યાં વાત છે એવી વાત તને કરીને શું ફાયદો છે આની પહેલે જો તેલનો ડબ્બો ખલાસ થઈ ગયો તો એણે મને તેલ આટું 3 વાર એમ કીધું કે તું લઈ આવ તું લઈ આવ તું લઈ આવ પણ મને આવી કઈક વાત કરે તો કઈક ખબર પડે કે નહીં તને ખબર બાપુજી છે પછી તેલ ક્યાંથી લઈ આવ્યો તો ઈ ના ઓલા મીનાબેન નથી હા મીનાબેન હા એની પાસે ગયો એણે એના ડબ્બામાંથી 5 લીટર કાઢીને દીધું અરે તો કેતા તો જાવ કે આટલી તકલીફ છે પણ તને ચિંતા ન થાય એટલે અરે ચિંતા તો થાય ને બાપુજી મેં એને વચમાં કીધું તું કે મને નોકરીએ જવા દ્યો તો કે બાયડી ઘરની બહાર જાય ની મને નો ગમે તો બાયડી ક્યાં પણ ભાગી જવાની છે નોકરી કરીને સાંજે ઘર ભેગી ની જ થવાની હોય આ પણ તો ઈ હવે તો ભાઈ બગડી તમે છે ને આ બાબત ઉપર વિચાર કરજો નોકરી કરવા જે કઈ વાંધો નહીં, દુનિયા આખી કરે છે નોકરી કદાચ ન જવાનું હોય તો ગામમાં આપણે ઓલા શું કહેવાય ને ઓલા હા ઇમિટેશન નું કામ imitation. એનું કામ ઘેરે લેવાય તમારે રહેતા બેઠા બેઠા થાય આ ઈ નો કરે તો કાઈ નહીં હું હવારે આમ આમ કરીને ઘરના કામ પતાવી નાખું પછી નવરી જોઈ આ તો આને સ્કૂલ નથી એટલે નકર અહીંયા વયો જાય તો હું નવરી ને નવરી આઈ હોય પછી મોબાઈલ ખોટા ચૂઈથા રાખી અને વિચાર નેટ કરો. બગાડ્યા રાખી પણ મારું વિચારેલું જ છે મેં પૂછી લીધું મારા ભાઈબંધને ફોન કરીને કીધું મેં હાઈ જે 200-300 થાય એવું ઘર બેઠા કામ હોય તો કંઈક દે ધંધો નથી હમણાં પણ આવડા સમજતા જ નથી વાં લઈ જાવ પછી આ કઈ ઘર બેઠા કામ હવે કોણ? આમ જો એને ખબર નહોતી હવે ખબર પડી ગઈ ને પણ બાપુજી તમારી બરાબર ઘર બેઠા કામ કોણ કરે કે જેણે થોડું ભણતર ઓછું હોય તમે મને ભણાવી ગણાવીને અહીં મોકલી છે હે તો હાલો મેં તમને તો કોઈ દિવસ કાંઈ કામ નથી આવી આજે જ્યાં પૈણીને આવી હું ત્યાં થોડુંક દુબરું ઘર હે તો અહીંયા હું થોડીક નોકરી કરું તો પગારે સારો મળે ને હું એમ કહેવા માંગુ છું ઓલા મારા ભાઈબંધ નહીં ઓલા શેઠ હવે ખબર હતી આપણે તમે આવ્યા તો ચા પાણી પીવા લઈ ગયા
એનો મોટો મોલ છે હમ તે મોલમાં ગોઠવી દો મારી દીકરીનું. હાથી ગોઠવી દ્યો. હાલો એ થઈ જાય. મારે હા, બસ. ઘર દુબરું છે મને નહીં, પૈસા ટકે દુબરું છે, શરીરમાં આડેતું જ છે ઘર. હા એ તો ઈ મને ખબર જ છે એમાં તમે કે પાછા પડે એમ જ નથી એમાં તો બે સિંહ ધરાવ ને એવા છો તો રણખી છે મારે જમાઈ કા. અને સાંભળ તાર નાને શું કીધું, હવે. વેકેશનમાં એવું લખી નથી દીધું કે બહાર ફરવા જાય તો જ વેકેશન થાય. એટલે જા બેટા આ તમારી નવી પેઢી છે ને એને તમને બધાને એમ જ છે કે વેકેશન પડીએ તો દેશ વિદેશમાં ફરવા જાય, ક્યાંક હિલ સ્ટેશનમાં ફરવા જાય, બીજે ક્યાંય જાય અને ત્યાં જઈને એ ગાડીઓમાં ફરીએ ને ઓલા હળી ગયેલા બર્ગર ને પીઝા ને આવું બધું ખાઈએ તો જ વેકેશન થાય. તો કેવી રીતે થાય? એવું નથી બેટા, વેકેશન ઘેર બેઠા પણ થાય. ભાઈબંધ દોસ્તાને ભેગા કરાય, પછી જો દોયડા કૂદાય, પછી ઓલો શું કહેવાય મોય દાંડિયા, ઓલો ગીલી દંડા હા. એ રમાય, પછી ઓલા સાયકલના ટાયર ન હોય એ ટાયર ફેરવાય, પછી પૈડા ફેરવાય, હા. પછી ઓલું થાપોદા રમાય, પછી ખોખો રમાય, પછી ઓલા નો ચકડ્યા. એને તો કોઈ કેટલી રમતો અને છે. મેં આને કેટલી વાર કીધું કે હાઈટ વધારવી હોય ને તો દોયડા કૂદો હા. બધું સમજતો જ નથી હાલું તમે દોયડા કૂદતા શીખવાડો હા. હાલો બાપુજી આગળ હાલો લ્યો. હાલો હાલો. લ્યો તો ઓલું લઈ લ્યો તો આપણું ઓલું દોયડું અંદરથી અને પછી છે ને તારા ભાઈબંધ દોસ્તો બધાને બોલાવજે, હું ને તારા મમ્મી ને તારા પપ્પા આપણે બધા છે ને હાલો તને શીખડાવું ભેગા થઈ અને તને મોઈ દાંડી રમાડવાના, પછી ઓલો ઠીકરી દાવે રમાડવાના. લાવો ઈ અત્યારના છોકરાઓને એકેય જૂની રમત આવડતી નથી અરે બહુ મજા આવે, ઝીણકા બહુ મજા આવે. આ તો ખરાબ બગડે. હાલો વાપરે આવતો. અહીં વચ્ચે આવતો રે જો જો 1 2 ને 3 કરીને એટલે આમ આમ કરશો એટલે તારે અહીં આવે ને એટલે કૂદકો મારવાનો વચ્ચે આવતો રે હા? હાલો 1 બે અઢી હા. હાલો. વાહ 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 ઝીણકા, વાહ 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 વાહ. બસ બસ માં દીકરા બસ 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 દીકરા. હવે એકલું કેમ કૂદવાનું તો હવે મારાથી હાડી ઓછી કૂદાય તો કૂદું બાકી મુય ભૂલી ગયું નાની હતી ને ત્યારે કૂદતી હતી હવે હા. નથી કૂદતી એમ જો જો આમ કૂદવાનું હા જો જોયું. અરે વાહ 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 વાહ. હા એમ હાલે એમ કૂદવાનું પછી થપ્પોદા રમવાનો સમજી ગયો હા. અને હમણાં તો તું ઓલું ભૂલી ગયો હો કયું? તાર બાપને કહેતો જ નથી મને હિંચકા ખવડાવો ખબર હે હા. ઈ ખુરશી ઉપર બેહે પછી એના પગ ઉપર તું પગ રાખ હા. પછી બે હાથ પકડીને તને હિંચકા હા. ખવડાવે હા. હે ને હા. અને હવે હાંજે તારા બધાય ભાઈબંધને ઘરે બોલાવજે, આપણે હાંજે અહીંયા આપણા ફરિયામાં રમશી અને વેકેશનની મજા કરશું. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણાબેન સુરફે કિશોરી ને બધાય ઝીણકા ઝીણકા જેવડા જે છોકરાઓ છે અને અત્યારની જનરેશન છે એ બધાય મા બાપને એમ જ કહે છે અમને આમ ફરવા લઈ જાઓ ને અમને આમ ફરવા લઈ જાઓ ને અમારે સ્ટેટસ મૂકવું છે અમારે સ્ટોરી મૂકવી છે અને આવી રીતની પોઝિશન હશે ને તો જ અમે હારા લાગશું એટલે નબળી વસ્તુ કોઈને ગમતી નથી કે જેથી આપણી જે જૂની રૂઢી છે એ ધીરે ધીરે બંધ થતી જાય છે એને લઈ અને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈ અને આપની સમક્ષ આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.